અમદાવાદમાં કોટ વિસ્તારમાં પાણીની પારાયણ સર્જાઈ 70 જેટલા પોળમાં પાણી નથી મળી રહ્યું। સારંગપુરમાં ટાંકી જર્જરિત હોવાથી પાણીના સપ્લાયમાં ધાંધિયા ઉભા થયા છે। તંત્રે ટેન્કરની વૈકલ્પિક વ્યવસ્થા કરી છતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પર્યાપ્ત પાણી ન મળતું હોવાનો પોળના લોકો આરોપ લગાવી રહ્યા છે। મોટાભાગની પોળમાં વૃદ્ધો હોવાથી ઘરે પાણી પહોંચાડવાની સમસ્યા ઉભી થઈ રહી છે, તો રૂપિયા ખર્ચીને બહારથી પાણી મંગાવવા માટે પોળના લોકો મજબૂર બન્યા છે। ટેન્કર જાણ વગર ક્યારે આવીને જતી રહે છે પણ ખબર નથી હોતી, ત્યાંના રહીશો આક્ષેપ કરી રહ્યા છે। સાથે હજુ કેટલા દિવસ પાણી કાપ રહેશે એની પણ જાણ નથી। ટેન્કર માટે કલાકો સુધી રાહ જોવી પડે છે અને ત્યારબાદ ટેન્કર આવે છે અને ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ હવે બિલકુલ દેખાતા નથી, આવો પણ આક્ષેપ ત્યાંના રહીશો કરી રહ્યા છે। અમદાવાદના કોટ વિસ્તારમાં લગભગ 60 થી 70 જેટલી પોળ આવી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી પીવાનું પાણી આવ્યું નથી। કારણ ફક્ત એક જ છે કે સારંગપુરની જે પાણીની ટાંકી છે તે જર્જરિત છે અને લગભગ કોટ વિસ્તારમાં 60,000 થી વધુ લોકો પીવાના પાણીને લઈને હેરાન પરેશાન થયા છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદની પોળના દ્રશ્યો છે કે લોકો પાણીના ટેન્કરની રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે। સવારથી પાણીનું ટેન્કર આવ્યું નથી એટલે લોકો રાહ જોઈને બેઠા છે। પાણીનું ટેન્કર આવશે તેવો જવાબ પણ તેઓને વારંવાર મળ્યો છે, પરંતુ હજી સુધી પાણીનું ટેન્કર આવ્યું નથી। અનેક સમસ્યા છે લોકોની, લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। 2 દિવસથી તો બહુ જ તકલીફ પડી રહી છે, કારણ કે ફર્સ્ટ છોકરાઓને પણ સવારના મોર્નિંગની સ્કૂલ હોય, પ્લસ ઘરમાં વૃદ્ધ લોકો હોય, એ લોકોને પણ પાણીની તકલીફ રહે અને ઓફિસમાં પણ બધા જતા હોય જોબ પર ને આતે, તો એ લોકોએ પાણી ચલો ટાંકીમાં કંઈક ફેરફાર કરતા હોય તો સેકન્ડ એમને કંઈક બીજું ઓપ્શન ઊભું કરવું પડે, જેમ કે બોર છે તો બોર શેના માટે છે એનું કંઈક કનેક્શન ચાલુ કરે તો અમે કંઈક વ્યવસ્થા થોડોક એ લોકો પણ અમને કોર્પોરેટ કરે કે ભાઈ ચલો અમે ટેન્કરને અમે કોર્પોરેટ કરીએ કે ચલો ભાઈ ટેન્કર આવે તો અમે ભરીએ, પણ ટેન્કર પણ એ લોકો અંદર પોળ સુધી લાવતા નથી। કે આ જ પરિસ્થિતિ તો થવાની હોય, જર્જરિત આપણે ટાંકી થઈ ગઈ છે, ટાઈમ આપણને મળ્યો હતો તો થોડુંક એ પહેલા વ્યવસ્થા કરવા જેવી હતી। અમુક પોળનો એવા ટાઈમ શેડ્યુલ બનાવી દેવાય કે પાણી જ નથી મળતું અમને લોકોને, તો કેવી રીતે રસોઈ કરી શકીએ અમે? તો એના માટે જો પહેલેથી જ અમને ડિક્લેર કર્યું હોત કે ભાઈ પાણીનું શું છે તો અમે વધારે ભરી શકત કે અમે એક્સ્ટ્રા કંઈક કામ પણ કરી શકત, એટલે રસોઈ માટે બહુ જ તકલીફ પડે છે। પાણી ભરવા નથી આવી શકતા, ટેન્કર છેક પોળને બહાર નાકે ઉભું રહે છે, અમે કેવી રીતના પાણી ભરીએ? ઘરમાં કોઈ છે નહીં પાણી ભરનાર, બીજું મારા સિવાય કોઈ છે જ નહીં। પાણીનો પ્રશ્ન એ તો પ્રાણ પ્રશ્ન છે, બીજા પણ ઘણા બધા પ્રશ્નો અત્યારે ખાડિયામાં સતાવે છે। પાણી વગર આજે કાલે પોળના નાકે પાણીની ટેન્કર આવીને ગઈ, પણ અમને અંદર રહેનારાને તો ખબર જ નથી પાણીની ટેન્કર ક્યારે આવી ક્યારે ખાલી થઈ ગઈ। આજે પણ આવી ત્યારે પેલા ભાઈ કહે છે કે હું હમણાં અંદર મોકલું છું, આજે 4 કલાક થઈ ગયા પાણી આવ્યું જ નથી। અમે બધા પણ કામ કરતા છીએ તો એ ગમે ત્યારે રાત બપોરે કે સાંજે મોકલે તો ઘરે કોઈ હોય નહીં તો પાણી ભરે પણ। અમદાવાદના સિટી વિસ્તારના દ્રશ્યો છે, લોકો નાગરિકો પાણીના ટેન્કરની રાહ જોઈ રહ્યા છે। દયા પરિસ્થિતિ એવી છે કે હવે કોર્પોરેશનને શું કેવું તે પણ તેમને સમજાતું નથી। પીવાનું પાણી હોય, રોજિંદા કામ માટે વપરાશનું પાણી હોય તે પણ ખૂટી પડ્યું છે અને હવે પૈસા ખર્ચીને પાણી ખરીદવાનો વારો અમદાવાદ શહેરના મુખ્ય સિટી વિસ્તાર એટલે કે જે પોળ વિસ્તાર કહેવાય તેમાં આવ્યો છે। ત્યારે હવે ખરેખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ક્યારે, કેવી રીતે અને કેવા સંજોગોમાં પાણી પૂરું પાડે છે કે નહીં અને ટેન્કર જે રાજ અહીંયા ફરીથી શરૂ થયું છે તેમાં ટાઈમ ટેબલ ગોઠવશે કે નહીં તે જોવું રહ્યું। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।